બાળમિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પાઠ 10 10મો અને 100મો ભાગનો વિડીયો ભાગ 4નો અભ્યાસ કરીશું. પાના નંબર 140 પર ભણીએ. પાના નંબર 140 પર આપેલો છે મહાવરો નીચેનાને જોડો. દરેક પીળા ખાનાને લીલા ખાના અને ગુલાબી ખાના સાથે જોડો એવું કીધું છે. બરાબર, તો અહીં પેલું આપણે જોડકું જોડેલું જ આપ્યું છે, તે છે 1/3 રૂપિયા એટલે 1નું અડધું એટલે 50 પૈસા થાય. બરાબર, 1 રૂપિયાના અડધું એટલે 50 પૈસા થાય. તો તેને 50 પૈસા સાથે જોડેલું છે અને એને આપણે 0 પોઈન્ટ કે એ રીતે કરવું હોય તો 100 એ એક આખું છે, તો 50 છે તે તેનાથી ઓછું અડધું છે. બરાબર, એટલે 0.50 રૂપિયા થાય, આઠાના જેને આપણે કહીએ. હવે એ જ રીતે બીજું જોડકું છોડીએ તો એમાં છે 1/10 રૂપિયા. 1 રૂપિયાનો 10મો ભાગ. બરાબર, તો એ છે 10 પૈસા થાય. તો 10 પૈસાને આપણે અહીં જોડશું અને એ થશે 100નો 10મો ભાગ, તો 0.10 પૈસા થશે, 10 રૂપિયા થશે અને 10 પૈસા એ જવાબ થશે. હવે 5/100 રૂપિયા એટલે 100 રૂપિયાનો 5મો ભાગ. બરાબર, તો એટલે 5 પૈસા થશે. 5 પૈસા થાય એટલે એને અહીંયા જોડીશું અને 0.05 રૂપિયા છે, 5 પૈસા છે, તો એને 0.05 રૂપિયા સાથે જોડીશું. હવે ત્રીજું છે 3/4 રૂપિયા એટલે કે 75, એટલે પોણો ભાગ થાય, એટલે 1 રૂપિયાનો 75 પૈસા થાય. બરાબર, અને એટલે કે 0.75 સાથે એને જોડીશું. હવે છે 99/100 રૂપિયા એટલે કે 100 રૂપિયાનો 99મો ભાગ એટલે 99 પૈસા થાય. 1 રૂપિયાનો 99મો ભાગ તો કે છે 99 પૈસા થાય, તો તેને અહીં 99 સાથે જોડીશું અને એ 0.99 રૂપિયા થશે. 1/4 રૂપિયા આપેલા છે. 1/4 રૂપિયા એટલે 1/4 ભાગ. 1 રૂપિયાનો ચોથો ભાગ, તો 1 રૂપિયાના 4 ભાગ પાડીએ એટલે 25 પૈસા થાય, તો એ 25 પૈસા સાથે અહીં જોડીશું અને 0.25 થશે. રંગબેરંગી ડિઝાઇન, તો આ રીતે જોડકું જોડાશે. હવે જોઈએ રંગબેરંગી ડિઝાઇન. તો અહીં છે આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે. અહીં એક કાગળ આપેલો છે અને એના એક સરખા 10 ભાગ કરેલા છે, જે આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10, એ રીતે 10 ભાગ કરેલા છે એક સરખા જ. તો અહીં કે છે આ કાગળનો કેટલામો ભાગ વાદળી રંગનો છે, તો એક ભાગ. 10 ભાગ છે આખા કાગળનો, એમાંથી એક ભાગ વાદળી રંગનો છે એટલે 1/10 એમ થશે. બરાબર ને, તો આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે, તો લીલા રંગના 3 પટ્ટી આપેલી છે, 1 આ 2 અને આ 3 લીલા રંગની 3 પટ્ટી છે એટલે 3/10, ત્રીજો ભાગ ને કુલ ભાગ 10 એમ 3/10. અને ઉપરનો એવું હતું કે વાદળી રંગનો એક જ ભાગ હતો એટલે 1 ભાગ 10મા ભાગનો 1 ભાગ. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ કાઢે છે? કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ કાઢે છે? બરાબર,
0.2 એટલે શું કે આખા કાગળનો 2 લીટી એ રંગની હોવી જોઈએ, એટલે કે પીળો રંગ એવો દેખાય છે કે તેની 2 લાઈનો છે, એટલે 2/10 થશે, બરાબર। 2/10 થાય એટલે એ 0.2, કેમ કે અહીંયા એક 10 એટલે કે એકની હારે એક મીંડું જોડાયેલું છે, એટલે એક પોઈન્ટ કરીને અહીંયા મીંડું આવે, એટલે 0. પોઈન્ટ કાઢતા એટલે કે નીચે ભાગ કાઢતા પોઈન્ટમાં મૂકવું પડે, એટલે 0.2 થશે। તો એ કયો રંગ આવશે અહીં? પીળો। અરે પછી અહીંયા શું લખેલું છે? અરે આ કાગળનો 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે। તો હા, વાદળી પટ્ટીનો ભાગ કયો થાય? 0.1 થાય। કઈ રીતે? કેમ કે નીચે છેદમાંથી 10 કાઢવા માટે ઉપર પોઈન્ટ મૂકવો પડે, એટલે પાછળ 10 એટલે કે એક મીંડું છે ને, તો અહીંયા એક કરીને એક પોઈન્ટ કરીને મૂકીશું। હવે બીજો કાગળ જુઓ, દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે, તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે? અહીં દરેક પટ્ટી વિભાજિત છે, બરાબર, 10 ખાનામાં વિભાજિત છે, સમાન 10 ખાનામાં ઊભી પટ્ટી છે અને એને આડી આ રીતે 10 ભાગમાં સરખી રીતે વિભાજિત કરી દીધેલી છે, જે અહીં આપણને દેખાય છે। એટલે કે 10 × 10 થશે, આ બાજુ 10 ઊભી લાઈનો અને 10 આડી લાઈન, 10 × 10 થઈ એટલે કે 100। તો કુલ ખાના કેટલા છે? આમાં 100 છે, બરાબર। તો શું કાગળનું દરેક ખાનું 100મા ભાગનું છે? હા। હવે કોઈ પણ ગણતરી કરીએ ને તો આપણે 100મો ભાગ એવી રીતે કરીએ, કેમ કે આખા કાગળના 100 સરખા ભાગ કરેલા છે। અહીં કાગળની ગણતરી કરતાં આપણે 10મો ભાગ એટલે 10 છેદમાં લખતા હતા, બરાબર। તો હા, અહીંયા શું લખીશું? હા, શું કાગળનું દરેક ખાનું 100મા ભાગનું છે? તો લખીશું હા। તેમાં કુલ કેટલા વાદળી ખાના છે? તેમાં 10 વાદળી ખાના છે, કેમ કે આખી પટ્ટી 1 અને એક પટ્ટીના 10 ખાના, તો કેટલા લખીશું અહીં? 10 વાદળી ખાના છે એમ લખીશું। શું કાગળનો 10/100 ભાગ વાદળી રંગનો છે? તો હા, 10/100મો ભાગ વાદળી રંગનો છે, એટલે એક મીંડું ગયું અને એક મીંડું ગયું, બરાબર, એટલે 1/10 વધશે। તો હા, એ વાદળી રંગનું છે। એક આખી પટ્ટી અને કુલ ખાના કેટલા? 10, એ આખી 100મા ભાગનું કહેવાય। અને જો 10 ઉપર લખીએ અને છેદમાં 100 લખીએ તો પણ ચાલે, કે હા, 100 ખાનામાંથી 10 ખાના વાદળી રંગના છે। આપણે જોયું કે કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો છે, જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો છે। હા, કાગળનો 0.1મો ભાગ વાદળી રંગનો થાય, બરાબર। 1/10 એટલે નીચેથી પોઈન્ટ મૂકવો પડે, કેમ કે છેદ આપણે કાઢી નાખ્યો એટલે। શું આપણે કહી શકીએ કે 10/100 એટલે 1/10? હા, એક મીંડું ગયું એટલે 1/10 રહે, તો એને 0.10 લખાય અને 0.1 પણ લખાય। વિચારો, આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ? હા, લખી શકીએ। આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ, તો અહીંયા લખીશું, હા લખીએ। કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલામો ભાગ છે? તો હવે આગળ આપણે ફરીવાર જોવું પડશે। આગળમાં કેટલા ખાના લાલ રંગના છે? તો લાલ રંગના કેટલા ખાના છે? અહીં 10 અને અહીંના 5 ખાના, એટલે કુલ 15 ખાના, બરાબર। તો અહીંયા કેટલા ખાના છે? 15 ખાના, અને 15ના છેદમાં આપણે શું લખીશું? 100। 100 ખાનામાંથી કુલ 15 ખાના લાલ રંગના છે, એટલે 15ના છેદમાં 100, 15 તો આપણને લખેલા જ છે। તેને આપણે કાગળનો 0.15મો ભાગ એવું પણ લખી શકીએ। શું કીધું છે? તેને આપણે કાગળનો 0.15મો ભાગ એવું લખી શકીએ? હા, લખી શકીએ। યાદ રાખો કે આપણે 99 પૈસાને 0.99 રૂપિયા એવું લખ્યું છે, બરાબર। 99 પૈસા, 1 રૂપિયામાં 100 પૈસા, બરાબર, 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 99 પૈસા બરાબર 0.99 રૂપિયા એવું લખી શકાય।
મૂંઝાવાની જરૂર નથી. 0.10 એ 0.1ના જેટલું જ છે. યાદ રાખો કે 50ને આપણે 0.50 કે 0.5 રૂપિયા એમ લખી શકીએ, બરાબર. 8 આના હોય તો આપણે અડધું એટલે કે 0.5 એ લખી શકીએ અને 0.50 લખી શકીએ. પોઈન્ટ પછી એક જ આંક કે બે આંકડાની જ કિંમત હોય, પછી 0, 0 ગમે એટલા લાગે તેની કિંમત હોતી નથી. હવે કાગળનો 3/100મો ભાગ કાળા રંગનો છે. આપણે કહી શકીએ કે 0.03 ભાગનો કાગળ કાળા રંગનો છે. તો આપણે જોઈએ આગળ. અહીં છે 3 જ ખાના કાળા રંગના ભરેલા બતાય છે, બરાબર. તો અહીં આપણે શું કહેશું, એટલે કે 0.03 આ રીતે આખું લખાય, કેમ કે એ 10મા ભાગથી પણ ઓછું છે. કાગળમાં કેટલા ખાના સફેદ છે, તો હવે બાકીના કેટલા ખાના સફેદ બાકી રહ્યા તે આપણે જોઈએ. એક આખી લાઈન એટલે 10, પછી અહીંના 5 એટલે 15 અને અહીંના 7 એટલે 22 ખાના થશે. તો કાગળના કેટલા ખાના સફેદ છે, તો અહીંયા આપણે લખીશું 22. બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે, બીજા કાગળનો કેટલામો ભાગ સફેદ છે, એટલે કે 22/100 લખાય. તેને શું લખાય, 22/100મો ભાગ એવું આપણે કહી શકીએ. હવે તમે જાતે ડિઝાઇન બનાવો એવું કીધું છે, પણ આ ડિઝાઇન કઈ રીતે બનાવવાની છે. આ ચોરસના 0.45 ભાગને લાલ રંગથી રંગીને સુંદર ડિઝાઇન બનાવો. અહીંયા આપણને લાલ રંગથી રંગવાનું કીધું છે. કેટલા ભાગને, 45 ખાનાને, એટલે 4 લાઈન આખી આવશે. આ 1, 2, 3 અને 4 અને પછીના 5 ખાના 1, 2, 3, તો અહીંયા સુધી થશે. તે તમારે સરખી રીતે ગણતરી કરીને 45 ખાના રંગવાના છે લાલ રંગથી. એટલે એનો કેટલામો ભાગ રંગાણો કહેવાય, 0.45મો ભાગ રંગેલો થાય, બરાબર. 4 રંગનો ઉપયોગ કરો. દરેક રંગ વડે આ ચોરસનો 0.5 ભાગ ઢાંકાવો જ જોઈએ. 0.05મો ભાગ ઢાંકાવો જ જોઈએ. 4 અલગ અલગ કલરનો ઉપયોગ કરવાનો છે. એટલે કોઈ પણ તમે ઉપરથી પણ લઈ શકો અને નીચેથી પણ લઈ શકો, અહીંયા સુધી. એટલે કોઈ પણ 4 અલગ અલગ કલરનો ઉપયોગ કરીને કરવાનું છે તમારે. તો 4 રંગનો ઉપયોગ આપણે અહીંયા કર્યો અને 0.5મો ભાગ એનો ઢંકાણો, બરાબર. હવે અહીંયા છે રમતોત્સવ. મલપ્પુરમની શાળાનો રમતોત્સવ હતો. લાંબી કૂદના પ્રથમ 5 વિદ્યાર્થીઓ. એનું લિસ્ટ અહીંયા આપણને આપેલું છે. લાંબી કૂદ એટલે અહીંથી લઈને અહીંયા સુધી લાંબો ઠેકડો મારવાનો. ટીનાને 3.50 મીટરનો ઠેકડો માર્યો. મીનાએ 4.5 મીટર, રેહાનાએ 4.50 મીટર, અનુએ 3.5 મીટર અને અમીનાએ 3.35 મીટર. હવે આમાંથી સૌથી વધારે ઠેકડો કોનો લાંબો છે, તો રેહાનાનો, કેમ કે 4.50 મીટર એટલે સૌથી વધારે માપ તેનું છે. તો આપણે તેને પહેલો નંબર આપીએ. હવે બીજો નંબર છે 4.05 મીટર. તો એ બીજો નંબર થશે, કેમ કે બીજું કોઈ 4 મીટરવાળું છે જ નહીં. પછી થશે 3.50 મીટર. ત્રીજો નંબર કોનો આવશે, ટીનાનો, એને છે 3.50 મીટર, બરાબર. પછી 3.35 આવે અને પછી 3.5 આવે, એટલે અનુને સૌથી છેલ્લો નંબર મળ્યો, એટલે કે 5મો નંબર. એટલે આ ચોથો થશે અને અનુ 5મો થશે. ટીનાએ 3.50 મીટર કૂદકો લગાવ્યો, જે 3 મીટર અને 50 સેન્ટીમીટર છે. પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો, અનુએ કેટલો લગાવ્યો, તો 3 મીટર અને 5 સેન્ટીમીટર લાંબો કૂદકો લગાવ્યો. લાંબી કૂદમાં કોણ જીતી ગયું, લાંબી કૂદમાં રેહાના. તો અહીંયા શું લખીશું, રેહાના, કેમ કે સૌથી વધારે મીટર 4.50 મીટર તેના જ છે, એનાથી કોઈના નથી. હવે આગળ જોઈએ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજય થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ ઉપર લખો. એટલે પહેલા નંબરે કોણ આવ્યું, તો રેહાના, તેનું નામ અહીંયા લખીશું ઉપર, રેહાના. બીજા નંબરે કોણ આવ્યું,
તો છે મીના, તો તેનું નામ અહીં લખીશું મીના. પછી ત્રીજા નંબરે ટીના આવી, તેનું નામ અહીંયા લખીશું ટીના. તમારે પણ આ સ્ટેન્ડ ઉપર તેના નામ લખવાના છે. તમને યાદ છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય? હા, આપણને યાદ જ છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આથી 1 મીટર એ મીટરનો 100મો ભાગ છે, બરાબર. 1 સેન્ટીમીટર એ 1 મીટરનો 100મો ભાગ છે. આપણે 1 સેન્ટીમીટરને 0.01 મીટર પણ લખી શકીએ. હવે અહીંયા મીટરમાં ફેરવવાનું કીધું છે. 3 મીટર 45 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો 3.45 મીટર થાય. તો અહીંયા શું લખીશું? 3.45. આપણે આગળ સરખી રીતે સમજીએ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે 0.01 મીટર અથવા તો 1/100 મીટર પણ કરી શકીએ. મીટરમાં દર્શાવો. અહીંયા કીધું છે 3 મીટર 45 સેન્ટીમીટરને 3.45 મીટર, 99 સેન્ટીમીટરને 0.99 મીટર અને 1 મીટર અને 5 સેન્ટીમીટરને 1.5 મીટર કહીશું. બંને માપનો તફાવત એટલે એ આગળ છે. જો અહીં તમે કેટલા વધી શકો છો તો જુઓ, અહીંયા એક બોડી બિલ્ડરનો ફોટો આપેલો છે. શ્વાસ બહાર કાઢ્યા પછી એટલે એના પેટનો બધો જ પેટ અંદર લગાવી દે છે અને શ્વાસ બધો બહાર કાઢે છે. એટલે તેના પેટનું માપ માપે તો 1.52 મીટર થશે. અને એ શ્વાસ ભરે છે અને એનું પેટ બહાર આવે છે. પેટ ફૂલેલું હોય ત્યારે ઊંડો શ્વાસ લે એટલે કે 1.82 મીટર તેનું પેટ થાય છે. તો બંનેનો તફાવત માપવાનું આપણને કીધું છે અને તફાવત અહીં લખવાનું કીધું છે. તો મોટી માપ આ છે અને નાનું માપ આ છે. તો મોટામાંથી નાનું બાદ કરતાં 1.82 મીટર ઓછા 1.52 મીટર તો 0.30 મીટર થશે. તો શું આવશે? બંને માપનો તફાવત 0.30 મીટર. હવે અહીંયા છે દિનેશ છે. તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે 45 સેન્ટીમીટર વધવાની જરૂર છે. દિનેશની ઊંચાઈ મીટરમાં માપો, બરાબર. દિનેશની 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેન્ટીમીટરની જરૂર છે. તો તેની ઊંચાઈ મીટરમાં કેટલી થાય? એને 2 મીટર સુધીની ઊંચાઈ સુધી પહોંચવાનું છે અને એની ઊંચાઈ છે 45 સેન્ટીમીટર ઓછી છે. 2 મીટરમાં 45 સેન્ટીમીટર ઓછું, તો 2 મીટરમાંથી 45 મીટર કાઢી નાખીએ, બરાબર. 45 સેન્ટીમીટર, તો એને મીટરમાં ફેરવવું હોય તો 0.45 મીટર થઈ જાય. તો આપણે 2 મીટરમાંથી 0.45 મીટર કાઢી નાખીએ તો 1.55 મીટર રહે. કેમ કે તો 1 મીટર અને 55 સેન્ટીમીટર એની ઊંચાઈ છે અને એને હજી 2 મીટર સુધી પહોંચવા માટે બીજા 45 સેન્ટીમીટરની જરૂર છે. બાળમિત્રો, તો આપણે પાના નંબર 142 સુધી અભ્યાસ કર્યો. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું.